નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ જે કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી છે તેના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઠામકો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આવનારા સમયની અંદર પણ કેન્દ્ર સરકાર નિકાસબંધી નહીં ખોલે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં ઘટતા જોવા મળી શકે છે। હાલ જે કેન્દ્ર સરકારે ડુંગળીના બજાર ભાવના ઘટાડાના કારણે જે ડુંગળીના બજાર ભાવ 700 થી 800 રૂપિયા આવતા હતા એ જ ડુંગળીના બજાર ભાવ હાલ અત્યારે 200 થી 250 રૂપિયા જોવા મળે છે। હાલ અત્યારે ડુંગળીના બજાર ભાવ 2 દિવસથી થોડોક સુધારો જોવા મળી રહ્યો છે। હાલ જે ડુંગળીના બજાર ભાવ હાલે છે તે 350 થી 400 ની આસપાસ જોવા મળે છે। તે પણ સારામાં સારી ક્વોલિટીના ડુંગળીના બજાર ભાવ જોવા મળે છે। હલકી ક્વોલિટીની ડુંગળીના બજાર ભાવ 100 રૂપિયાથી શરૂ કરવામાં આવે છે। તો આવનારા સમયની અંદર પણ જો કેન્દ્ર સરકાર નિકાસબંધી નહીં ખોલે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવ હજુ પણ ઘટતા જોવા મળી શકે છે। આજથી 10 દિવસની દૃષ્ટિએ જોઈએ તો જે બજાર ભાવ હાલતા હતા એ બજાર ભાવ 800-900 રૂપિયા જે બજાર ભાવ હાલતા હતા એ જ ડુંગળીના બજાર ભાવ હાલ અત્યારે 500 થી 600 રૂપિયા પણ જોવા મળતા નથી। હાલ એ જ ડુંગળીના બજાર ભાવ 200 થી 250 રૂપિયાની વચ્ચે જોવા મળે છે। તો આ એક સ્પષ્ટતા દેખાય છે કે આવનારા સમયની અંદર પણ જો કેન્દ્ર સરકાર નિકાસબંધી નહીં ખોલે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવ ઘટતા જોવા મળી શકે છે અને આ એક કેન્દ્ર સરકારનો ખોટો નિર્ણય કહી શકાય છે। હાલ અત્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટની અંદર આવતી જોવા મળતી હોય છે તો કેન્દ્ર સરકારે ત્યારે જ ડુંગળીના નિકાસબંધી પર પ્રતિબંધ મૂક્યો છે। તો આ એક કેન્દ્ર સરકારનો ખોટો નિર્ણય કહેવાય અને આ એક નિર્ણયને એના કારણે આ ખેડૂતોને કેટલાય ખેડૂતો પાયમાલ પણ થઈ ગયા છે। ડુંગળીની અંદર જે ખેડૂતોએ રોકાણ કર્યું છે તેને તેનું રોકાણનો ખર્ચો પણ મળતો નથી। જો 200 થી 250 રૂપિયા ભાવ આવે તો ખેડૂતોને પોતાના રોકાણનો પણ ખર્ચો મળતો નથી। પોતાનું રોકાણ હોય પણ એ પણ તેને મૂળગા પણ જોવા મળતા નથી। તો એક કેન્દ્ર સરકારનો આ એક ખોટો નિર્ણય કહેવાય। તો તેને બદલે અને એક સારો નિર્ણય લે અને ખેડૂતો હિતલક્ષી નિર્ણય લે તેવું ઈચ્છીએ અને આવનારા સમયની અંદર પણ સારો બજાર ભાવ મળે એવી કોશિશો કરીએ છીએ। તો હાલ અત્યારે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે એ એક ખેડૂતો વિરોધ નિર્ણય કહી શકાય છે।